નમસ્કાર મિત્રો, નવા વિડીયોની અંદર તમારું હાર્દિક સ્વાગત છે। ખાસ કરીને મિત્રો આજનો વિડીયો આપણે એ છે કે આપણે એક અગાઉ વિડીયો મૂક્યો હતો કે જેની અંદર આપણે નિંદામણનાશક દવાનો વિડીયો હતો કે જેની અંદર મીઠાનો ઉપયોગ કરવાનો, અને આ વિડીયો ખૂબ વાયરલ થયો છે અને એની અંદર ઘણી બધી કોમેન્ટો આવી કે અમારે આ પાક છે તો આમાં ઉપયોગ કરાય, આ પાક છે તો આમાં ઉપયોગ કરાય। તો ખાસ એવા બધા ઘણા પ્રશ્નો છે, એના માટે સોલ્યુશન માટે આ વિડીયો છે કે ખાસ કરીને આ જે નિંદામણનાશક દવા છે એનો કઈ રીતના આપણે ઉપયોગ કરવાનો અને આનાથી શું ફાયદો થાય, શું નુકસાન થાય। તો મિત્રો ખાસ કરીને વાત કરીએ તો નિંદામણનાશક દવા એટલે એમાં કોઈ જાતની કોઈ દવા છે નહીં, જે આપણે દરિયાનું મીઠું હોય મીઠું છે। તો આનો ઉપયોગ કઈ રીતના કરવાનો, તો એક પંપની અંદર તમારે 1 કિલો મીઠું નાખવાનું કે જેથી કરીને ખડ ભરી જાય। અને મિત્રો ખાસ યાદ રાખજો કે આ ખડ ક્યું ભરે, તો જેની અંદર આપણે જે કહીએ છીએ કે નાનું 2 પાંદડાનું ખડ હોય એ જ ભરે, કોઈ મોટું ખડ ભરશે નહીં। એનું કારણ છે કે આમાં કોઈ જાતનું કેમિકલ તો આપણે નાખતા નથી, ખાલી આ ખારાશને હિસાબે ખડ ભરે છે। અને મિત્રો ઘણી બધી કોમેન્ટો એવી હતી કે આનાથી જમીનનું પીએચ લેવલ છે વધી જાય છે। તો મિત્રો ઘણા બધા જે ખેડૂત હોય એને પીએચ લેવલ છે એ વધારે હોય તો આનાથી પીએચ લેવલ વધે, પણ એની સામે આનો ઉપયોગ બહુ નહીં કરવાનો। અને આનો ઉપયોગ કઈ રીતના કરવાનો, તો જે આપણે એમાં પણ વિડીયોની અંદર પણ કીધું છે કે સમજી લ્યો તમારે અત્યારની સિઝનની વાત કરું તો કપાસ હશે, જે કપાસની અંદર પીએચ ચાલુ હોય, અને જે આપણે કહીએ છીએ કે તુવેર દાળ છે એની અંદર પીએચ ચાલુ હોય, એરંડા છે એની અંદર પીએચ ચાલુ હોય, કે જે આપણે લાઈનવાળી વસ્તુ હોય અને 60ની જારીનું અંતર હોય, 90ની જારીનું અંતર હોય, પછી કોઈ બગીચા છે, કોઈ પણ જે આપણે ફળ ફ્રૂટના જે બગીચા હોય, આંબા છે, તો એની અંદર કોઈ પણ તમે પિયત આપતા હો તો એની અંદર જે ઝીણું ઝીણું ખડ થાય છે કે જે ગમે એવું 2 પાંદડાનું ખડ હોય, તો આ ખડની અંદર તમે સ્પ્રે કરો તો એનાથી તમને જે આ ખડ છે બરી જાય। પણ જે કદાચ પાકને ઉપર તમે કરશો તો પાક પણ બરી જશે, ખડ બરશે અને પાકે બરશે। કે જે આપણે હેમ્બર વાવેલું હોય ક્યારાની અંદર, જેવી રીતના ઘઉં, જીરું, ધાણા, આની ઉપર સ્પ્રે નહીં કરવાનો, કેમ કે એની અંદર સ્પ્રે કરો તો તમે એ પાકે બરશે। હા, તમે કદાચ નાની નોઝલ ચડાવી અને જે આપણી પારિયું હોય કે જેથી કરીને કદાચ પવનની પણ એમાં જણ ઉડે નહીં પાકની અંદર, તો એમાં તમે આનો ઉપયોગ કરો તો પારીની અંદર ચોક્કસ ખડ બળી જાય મિત્રો। પણ ખાસ યાદ રાખજો કે પાકનું ના ઉડે, જે આપણે મીઠાવાળી જણ, જે ખારું પાણી, એ ધ્યાન રાખજો ને કે પાક પણ બરશે, કે જે ચોખ્ખી હું કહું છું, તમને અપીલ કરું છું। પછી કદાચ કોમેન્ટની અંદર કહેજો ને કે અમે ઉપયોગ કર્યો તો ને અમને આવું રિઝલ્ટ મળ્યું, પણ મિત્રો આનાથી ફાયદા થાય છે। એની સામે ફાયદો હું કે જમીનનું પીએચ છે, ઘણાને પીએચ નીચું ગયું હોય અને કદાચ હવે 3-4 સ્પ્રે કરે તો એનું પીએચ છે 7 કરતા ઉપર આવી જાય અથવા 7ને લેવલમાં આવે એટલે એનું ઉત્પાદન ઓટોમેટિક વધે છે। આ દવા કહે છે ખડમાં કામ કરે, પણ ખડની સાથે જે જમીનનું પીએચ નીચે ગયું હોય એને ઉપર લઈ આવે તો એમાં આનું સારું રિઝલ્ટ મળે છે, ઉત્પાદન પણ વધે છે। અને ઘણા બધા મિત્રોની કોમેન્ટ હતી કે તમારે આને દવાનો વિડીયો બનાવ્યો, આ મીઠાથી તમારી જમીન બગડે। તો મિત્રો મીઠાથી જમીન બગડે છે તો જે રાસાયણિક જે ખાતરો અને જે કેમિકલ વાળી દવાઓ છે એનાથી જમીન સુધરે તો મને કોમેન્ટની અંદર કહેજો કે આનાથી જમીન સુધરે છે। જે કદાચ તમે રાસાયણિક ડીએપી, યુરિયા, જે રાસાયણિક ખાતરો નાખો છો એનાથી કોઈ પણ કહેતું હોય કે જમીન સુધરે, આ તો આપણે ઉત્પાદન વધારે છે એટલે આપણે કેમિકલ નાખીએ છીએ, પણ જમીનની કેપેસિટી ખંભાની હદ હશે। આજથી કહું છું કે 5-10 વર્ષની પછી કદાચ તમે ગમે એવું એમાં નાખશો ને તો પણ કંઈ નહીં થાય, બધાને ફરજિયાત ઓર્ગેનિકમાં આવવું જોઈશે। પણ કદાચ આવો મીઠાનો ઉપયોગ કરશો કે જેથી કરીને જમીન બગડશે નહીં, તો ઓછી બગડે, કદાચ તમે વધારે કરો ને પીએચ લેવલ હોય તો તમારું ઉત્પાદન તો મળશે જ, પણ થોડીક જ માઇનોર એવી જમીન બગડશે। ઓલી 5 વર્ષની અંદર તમારે એવી આપણે કહીએ છીએ કે જે વ્યસનની આદત પડી જાય ને એ પાછી જોઈએ કે આ ડીએપી છે એની આદત પડી ગઈ એટલે ઉત્પાદન નથી આવતું, ને આજથી તમે વિચારી લ્યો કે 2-3 પેઢી પહેલા છે એ 1 બાચકી લઈ આવતા તો 3 ખેડૂત સમજતા, 5-5 કિલો નાખતા, પણ અત્યારે કદાચ તમે વિચારો કે આ મળે એમ લગભગ તો મારા અંદાજ પ્રમાણે 50-50 કિલો નાખી દે છે વીઘે કે ઉત્પાદન સારું મળે। પણ તમે કેટલીક વાર એમાં ઉત્પાદન લેશો, કેટલા વર્ષો લેશો, પછી તો તમારી જમીન બગડવાની જ છે। પણ જે આપણે કીધું કે નિંદામણનાશક દવાઓ હોય આવી જે ઘરે બનાવી હોય, આપણે આની વિશે એક આગળ વિડીયો પણ મૂકશું કે જે તમે ઘરે જ દવા બનાવી શકો, જે નિંદામણનાશક, એમાં તમારે કદાચ પાકની અંદર સ્પ્રે કરો તોય પણ વાંધો નહીં આવે, એવો આપણે અગાઉ વિડીયો એક મૂકવાના છે, તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો।
કરજો કે જેથી કરીને આવા વિડીયો ઓર્ગેનિક હોય તમારી પાસે સૌથી પહેલા પહોંચે મિત્રો. તો ખાસ મિત્રો એના માટે જ હતું કે ઘણા બધા કોમેન્ટ કરતા હોય કે જમીન બગડે છે આ હવે મીઠાનો ઉપયોગ કરીએ તો. હા, એનાથી પીએચ વધારે હોય તો માઇનોર એવું નુકસાન થાય છે. હું એમ નથી કહેતો કે નુકસાન નહીં થાય, માઇનોર એવું નુકસાન થાય, પણ કદાચ પીએચ નીચું હોય તો એમાં ફાયદો થાય. પછી કદાચ આ તમે કેમિકલ વાળી નાખો છો જે દવાઓ કે જે આપણે કહીએ છીએ કે જે સર્વનાશ જે બધો એનો નાશ કરી દે એવી દો, એનાથી જમીન પણ કડક થઈ જાય પાણા જેવી, તો એમાં જમીન બગડે છે, એમાં સુધરતી નથી. તો ખાસ એના માટે જ વિડીયો હતો. આવી ઘણી બધી કોમેન્ટો આવી એટલે મેં કીધું બધાને રિપ્લાય આપો એના કરતાં ડાયરેક્ટ આવી રીતના એક વિડીયો બનાવી અને આપી દઈએ. એટલે ખાસ કરીને 1 કિલો એક મીઠું હોય 15 લીટરના પાણીની પંપમાં સ્પ્રે કરવાનો, પાક ઉપર ના જાય, ખાસ ધ્યાન રાખજો. તો આ વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો. અને મિત્રો કોઈ પણ તમને મૂંઝવતો પ્રશ્ન હોય તો આપણે વોટ્સઅપની અંદર ગ્રુપ છે, એમની લિંક જે તમને હું કોમેન્ટની અંદર પિન કરી દઈશ અને ડિસ્ક્રિપ્શનની અંદર રાખીશ કે જેથી કરીને તમે આ ગ્રુપમાં જોડાઈ જાઓ. તમારો કોઈ પણ પ્રશ્ન હોય તો એમાં મેસેજ કરજો, ડાયરેક્ટ રિપ્લાય આપવામાં આવશે. તો આ વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલમાં ન હો તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ. જય ગૌ માતા.